નમસ્કાર શહેરીજનો, હું પરેશ સારડા. ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. વિકાસ વિકાસ વિકાસ. શહેરમાં અનેક જગ્યાએ, ઘણી જગ્યાએ આપ વિકાસની વાતો સાંભળતા હશો, વિકાસની ચર્ચા પણ કરતા હશો. મિત્રો, જામનગરમાં વિકાસની ચાલ જ કંઈક નિરાળી છે. શહેરના દરેક ખૂણે વિકાસના જુદા જુદા સ્વરૂપ જોવા મળે છે. લોકોએ વિકાસને બહુ ભોગવ્યો છે, પણ સાવ એવું પણ નથી. વિકાસનું અસ્તિત્વ છે જ અને આવે છે પણ ખરો, પરંતુ સમસ્યા એ છે કે વિકાસ લાંબુ રોકાણ કરતો નથી. આવે છે અને થોડા સમયમાં ચાલતી પકડે છે, જેને કારણે શહેરીજનો વિકાસ સાથે ઘરોબો કેળવી શક્યા નથી. ક્યારેક તો વિકાસ એટલી ઉતાવળમાં હોય છે કે નાઇટ હોલ્ડ પણ કરતો નથી, જેને કારણે અનેક શહેરીજનો તેના મુખારવિંદથી વંચિત રહી જાય છે. આમ તો મહાપાલિકાનું તંત્ર અને સત્તાધીશો વિકાસને લાવવા અને મનાવવા દિવસ રાત મચ્યા રહે છે. વર્ષે દહાડે 1100 કરોડ જેવી રકમ ખર્ચી નાખે છે, પણ વિકાસ છે એ માનતો જ નથી. માને છે તો રોકાતો નથી, અને રોકાય છે તો લોકો સાથે હળી મળી શકતો નથી. કારણ આપણા નસીબ જ વાંકા છે. બાકી સત્તાધીશો તો ભરપૂર પ્રયાસ કરે જ છે. મહિનામાં 2 વખત સ્થાયી સમિતિ અને 2 મહિને 1 વખત સામાન્ય સભા યોજીને વિકાસને શહેરમાં પધારવાનું આહવાન કરે છે. વિકાસ આવે તે માટે નૈવેદ્ય પણ ધરવામાં આવે છે. આટલા પ્રયાસો પછી વિકાસ ના આવે એવું બને? ના, આવવું જ પડે, અને આવે પણ છે. વિકાસને જોતા જ આપણા હરખનો પાર રહેતો નથી. એવું લાગવા લાગે છે કે હવે તો તે આપણો જ છે. આવેલા વિકાસને આપણે હજુ તો ઓળખીએ, તેની સાથે દોસ્તી કરીએ, તેના મીઠાપણનો સ્વાદ ચાખીએ, ત્યાં તો અચાનક એક દિવસ ગાયબ થઈ જાય છે, ક્યાંક બીમાર થઈ જાય છે. ક્યારેક વિકાસને લાવનારાઓ તેને ભાઠા મારીને તગડી મૂકે છે, અને તેની જગ્યાએ ફાટેલા તૂટેલા લઘરે હાલ વિકાસને બેસાડીને કહે છે, હવે આની સાથે જ રહેવાનું છે, ફાવે કે ન ફાવે. છે ને વિકાસની સાવ નિરાળી ચાલ. હજુ થોડા સમય પહેલા જ મુખ્ય માર્ગોને નવા વાગા પહેરવામાં આવ્યા. થોડો સમય તો વિકાસનો વટ પડ્યો. ખૂબ જ ઝડપથી વાઘાનો કલર પણ ઉતરી ગયો. કદાચ ગુજરીના વાઘા પહેરાવ્યા હશે. ચોમાસા સામે જીગ ઝીલવામાં નિષ્ફળ રહેલા અને ચારે બાજુ છોલાઈ ગયેલા વિકાસને દિવાળી બાદ પાટાપિંડી કરવામાં આવ્યા હતા. એ આશાએ કે તે સાજો થઈ જશે. ઘા રૂજાય તે પહેલા તો તંત્રએ તેના પાટાપિંડી ખોલી નાખ્યા. બિચારો વિકાસ ફરી માંદો થઈ ગયો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વિકાસ એવી માયા છે જેને લાવવો સહેલો નથી, અને આવી પણ જાય તો તેને સાચવવો અઘરો છે. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે લવાયેલા વિકાસની સુવિધા સાચવવામાં અને તેની જરૂરિયાતો પૂરી કરવામાં આપણે ઊણા ઉતરી રહ્યા છીએ. પરિણામે રિસાયેલો વિકાસ મોં ફેરવીને ચાલ્યો જાય છે. મિત્રો, આપને ખ્યાલ આવી ગયો હશે કે જામનગરમાં વિકાસને કેમ ગોઠતું નથી. જ્યારે આપણે વિકાસને લાંબો સમય રોકી રાખીશું, ત્યારે આપણું શહેર રાજ્યનું સૌથી સુંદર શહેર લાગવા લાગશે. ખરા અર્થમાં સૌરાષ્ટ્રનું પેરિસ બની જશે. શું લાગે છે આપને? આપણું તંત્ર આવું કરી શકશે? હા કે ના? આપનો અભિપ્રાય અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવશો. નમસ્કાર.